नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર મહાસુદ પૂનમના 195 વર્ષની સાકર વર્ષા પરંપરામાં દેશ વિદેશના લાખો હરિભક્તો ઉમટ્યા। ખેડા જિલ્લાના નડિયાદમાં સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે આજે ભવ્ય સાકાર વર્ષાનો ઉત્સવ ઉજવાયો। લાખો ભક્તો આજે મહાસુદ પૂનમે નડિયાદ સંતરામ મંદિર ખાતે ઉમટી પડ્યા। સંતરામ સમાધિ સ્થાને સાકર વર્ષાની 195 વર્ષની પરંપરાને જાળવી રાખતા દેશ વિદેશના અનેક ભક્તો આજે મંદિરે ઉપસ્થિત રહ્યા છે। વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજ દ્વારા આજે દિવ્ય આરતી ઉતારવામાં આવી। લાખો ભક્તોએ જય મહારાજના જયઘોષ સાથે વાતાવરણને ગજવી નાખ્યું હતું। જય મહારાજના નારાઓથી ગુંજી ઉઠેલા મંદિરમાં સેવકો દ્વારા સૂકા ટોપરા મિશ્રિત સાકર વર્ષા કરવામાં આવી। ખીચોખીચ ભરાયેલા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સાકરને જીલવામાં આવી। નડિયાદમાં અવધૂત શ્રી સંતરામ મહારાજની અતૂટ આસ્થાના સાકર વર્ષા પર્વને ભારે હર્ષ અને ઉલ્લાસથી મનાવવામાં આવ્યું। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। हमारा हाथी लो ना था। उछाल उछाल उछाल, यस यस। આજે જે મહાસુદ પૂનમનો જે પર્વ ઉજવાઈ રહ્યો છે, સાકર વર્ષાનું શું મહત્વ છે અને ક્યાંથી ભક્તો આજે? જય મહારાજ, આપણે સૌ જાણીએ છીએ મહાસુદ પૂનમ એટલે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો સમાધિ દિન। આજના દિવસે ફક્ત આજના દિવસે જ આપણા મંદિરમાં મહંત શ્રી રામદાસજી મહારાજ વર્ષમાં એકવાર સમાધિની આરતી ઉતારતા હોય છે અને આરતી બાદ સાકર વર્ષા થતી હોય છે। 195 વર્ષ પૂર્વે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે સમાધિ લીધી ત્યારે બ્રહ્મરંગણામાંથી મહારાજશ્રીએ એમની ચેતના બહાર કાઢેલી અને એનાથી દીવા પ્રગટ થયેલા। એ જ્યોત સ્વરૂપે મહારાજશ્રી આ સ્થાનમાં કાયમ માટે બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે। આખા વિશ્વમાંથી મહારાજશ્રીના ભક્તો આજના દિવસે દર્શન કરવા આવતા હોય છે અને મંદિર તરફથી મોટા ભંડારાની વ્યવસ્થા 3 દિવસ સુધી કરવામાં આવે છે। 1000 કિલો સાકર અને 500 કિલો કોપરું। પિનાકીન દેસાઈ, મારું મૂળ વતન વસો છે। હું વસો નાની હતી ત્યારથી સાકર વર્ષામાં આવું છું। મેરેજ થયા પછી પણ હું સાકર વર્ષામાં આવું છું। કન્ટિન્યુ 35 વર્ષથી
સાકર વર્ષામાં એક સાકર વર્ષા ચૂકી નથી, જેનો આનંદ એટલો સરસ આવે છે કે આખું વર્ષ તમને ફીલ થાય કે ના આવી ને આવી સાકર વર્ષાઓ આપણે થતી, અને આખા વર્ષમાં એક જ વાર મોટી આરતી થાય છે કે જે બહાર જે મારા જાતે પોતે ઉતારે છે, અને એમના દર્શનનો લાવો મળી ખૂબ અમને આનંદ થાય છે. જય મહારાજ.